રાધનપુર ખાતે કડિયાવાસના નાકે મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ પૂરો થતા ઈદની ઉજવણી કરવામાં આવી। રાધનપુર મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી। આજે પવિત્ર રમઝાન માસ પૂરો થતા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રમઝાન માસની અંદર દરરોજ ચા કોફીનું વિતરણ કરવામાં આવ્યું। આજરોજ ઈદ મુબારકના કાર્યક્રમમાં दूध कोल्ड्रिंकનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે હિન્દુ લોકો પણ ઉપસ્થિત રહ્યા અને ઈદ મુબારક કરી હતી। પવિત્ર દિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈ બહેનોને મારા ઈદ મુબારક અને આ સદભાવનાની ભાઈચારાની ભાવના કાયમી ટકી રહે એવી ખુદા સાથે પ્રાર્થના। ખૂબ આજે પવિત્ર માસ રમઝાન આજે પૂરો થયો। આજે ચાંદ દેખાઈ ગયો એટલે આજે ઈદ મુસ્લિમોની એટલે ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો ભાઈઓ બહેનોને હું ખૂબ જ ઈદ મુબારક પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એ જ હું આશા રાખું। સંઘ ધારાસભ્ય શ્રી લવેંગજી સોલંકી સાહેબ તેમજ ડૉક્ટર દેવજી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ અહીંયા કને પધારેલા છે, તેમજ ભાજપના શહેર પ્રમુખ પણ અહીંયા પધારેલા છે। તેમનો ખૂબ ખૂબ આભાર અને મુસ્લિમ સમુદાયે તેમને હર્ષની લાગણીથી વધાવી તેમનાથી હસ્તમેથુન કર્યું અને સ્નેહ મિલનના પ્રોગ્રામમાં આ મહાનુભાવો વધારવા બદલ તેનો મુસ્લિમ સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે।